હજી દાદા વિચારતા આવે પાછળ બેહી. દાદા એમ કહે છે કે નેટમાં જોઈ લ્યો. રાજકોટ જિલ્લામાંથી. क्या बोला तूने? રાજકોટ જિલ્લામાંથી. અમદાવાદ જવું હોય? અમદાવાદ હે કઈ બાજુ? તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે મૂકી દઈએ પૈસા માતાજીને, આપણે જેટલા મૂકવાના હતા એટલા. તો ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જઈશું, અને મજામાં નહીં હોય તો મારો બ્લોગ જોઈને મજામાં આવી જાઓ. તો આજે આપણે જવાનું હોય આપણા માતાજીના મઠે, અને મઠે આપણે જવાનું હોય. ઇન્સ્ટાની એક ઇન્કમ આવવાની હતી, એના અડધા આપણે પૈસા માતાજીને ધરવાના હતા, એટલે આપણે માતાજીના મઠે ધરવા જઈએ છીએ. તો આપણે ઘરેથી નીકળી ગયા તૈયાર થઈને, અને ગાડી કમ્પ્લીટ કરી લીધી, અને હવે જવાનું હોય આપણે ભત્રીજાને તેડવા ફઈના ઘેરે. તો હવે ભત્રીજાને તેડીને અમે ભત્રીજો નીકળી જાય. તો હવે ગાડીને કરીએ ચાલુ અને નીકળી જાય આપણે આગળ. પછી પચી ગયો ફઈના ઘરે ને આવી ગયો આપણો ભત્રીજો. અમે ભત્રીજો હવે નીકળી જાય ગાડી લઈને મઠે. હાલ બેસી જા. પછી અહીંયા રસ્તામાં આવી ગયો તો મસ્ત વ્યૂ પાણીનું, તે આપણે 2-4 ફોટા ક્લિક કરી લઈ. વ્યૂ મસ્ત હતો, નજારો પણ મસ્ત હતો, અને પાણી પણ એવું જાતું હતું કે નાવાનું મન થઈ જાય એવું પાણી જાતું હતું. જોઈ લ્યો. અને હવે આપણે પાડી લઈ 2-4 ફોટા હારા પોઝ દઈને. 2-4 ફોટા પાડીને નીકળી ગયા હું ને ભત્રીજો આગળ, અને ધીમે ધીમે ગાડી હકાલતા જાય. વ્યૂ પણ મસ્તીનો મસ્ત છે આમ, એટલે મજા આવે ગાડી હકાલવાની, અને રસ્તાની મજા લેતા લેતા નીકળી જાય હવે આગળ. તો હવે આપણે એક પ્રેન્ક કરવાનું છે. સામે ભાઈ ઉભા એની હારે, અને એને આપણે પૂછવાનું છે કે આપણે અમદાવાદ સાઈડ જાવું, કઈ બાજુ સાઈડ થી જવાય? અમે ભૂલા પડી ગયા. તો આવો પ્રેન્ક કરીએ. હવે એનો રિએક્શન કેવો આવે એ તમે જોજો આગળ, હું થાય ને હું નથી થતું. अभी मजा आएगा ना भिड़ो. કે ભાઈ આપણે અમદાવાદ જવું હોય? અમદાવાદ कहाँ से आते हैं? હે કઈ બાજુ? રાજકોટ બાજુ. તો આ રસ્તા ઉપર નહીં જવાય? ઓહો, તો રાજકોટ બાજુ જવું જોઈએ ને. અમે ભૂલા પડી ગયા. હવે આમાં કઈ સાઈડ થી જવાનું? તો હવે કઈ સાઈડ થી આમ જાય તો રાજકોટ બાજુ નીકળી હતી? હરામી હો. હે નથી ખબર? તો હવે તો બીજા ભાઈ ને ગોતવા જો ને. ઓ તમને તો આમ ખબર જ નથી કે આમ અમદાવાદ સાઈડ કઈ સાઈડ લઈ તો અમદાવાદ સાઈડ જઈ શકીએ? ખબર છે ને. કઈ સાઈડ? રાજકોટ બાજુ. તો તમને નથી ખબર ને? કઈ વાંધો નહીં, હાલો બીજા હમણાં પૂછી લેશું. આગળ જવા તો દે હવે, જ્યાં પહોંચ્યા નહીં. તો આપણે ઓલા ભાઈ ને પૂછ્યું કે આપણે જાવ અમદાવાદ, પણ એ તો એમ કેતા હતા કે આ સાઈડ થી ના જવાય, રાજકોટ પેલા જવું પડે, રાજકોટ જઈને પછી તમે અમદાવાદ જઈ શકો. પણ આપણે તો કઈ અમદાવાદ જવું નથી, આપણે કઈ બાજુમાં ગામડામાં જવાનું છે. પણ યાર મજા આવી એના રિએક્શન જોઈને આમ. તો હવે આગળ તો કેવો ભટકે તો આપણે પાછું વિચાર તો કરે, પણ પ્રેન્ક કરીએ કેવી મજા આવે એ જોઈએ. મજા આવી ગઈ, બાકી થોડોક આમ આનંદ આવ્યો. તડકો થઈ ગયો તો મેં ભત્રીજાએ દુકાને પેલી થી સોડા ને થઈ ગયા ઠંડા થઈને નીકળી ગયા બે કાકો ભત્રીજો આગળ, અને મસ્તી કરતા કરતા જતા હતા. મજા આવી કઈક અલગ આવતી હતી. આપણે ભત્રીજો આપણા જેવો છે એટલા આવે. अभी मजा आएगा ना भिड़ो. બાબા આપણે આમ
આમ રાજકોટ બાજુ સાઈડ નીકળવું હોય તો રાજકોટ હા કયું ગામ? कौन है ये लोग? અમારું ગામ તો અમે આવી આમ कहाँ से आते हैं? રાજકોટ જિલ્લામાંથી क्या बोला तूने? રાજકોટ જિલ્લામાંથી રાજકોટ હા એટલે આપણે જવું હોય તો અમદાવાદ તો પછી આ હાઈવે વહી જવાય ને કંડોળા થઈ આ નીકળી જાય Yeah, boy. અમે પડી ગયા ભૂલા ક્યાંથી પૂરા પડે અમે ગયા તા આમ બૈડામાં રખડવા अच्छा હમ આમ ક્યાંય હોટલ તો નહીં હોય ને કંડોળા સિવાય એવું ભલે હાલો તો અમદાવાદ સાઈડ તો આ નીકળી જાય કે ના નીકળે કંડો આ છે સબપુર થી ખીરસરા વરોટા કંડોળા હમ તો હાઈવે રોડ कैसा लगा અમદાવાદ मेरा मजाक? અમદાવાદ હાલો વાંધો આપણે તો એમ જ પૂછ્યું તું દાદાને કે અમદાવાદ સાઈડ કઈ બાજુથી જવાય રાજકોટ સાઈડ જવું હોય તો આપણે તો એમ જ દાદાની મસ્તી કરી હતી ને દાદાને મેળ આવી ગયો લિફ્ટ નો દાદાને જોતા તો ખબર પડી ગઈ છે કે આ વિડીયો મારો ઉતારે આપણે તો દાદાને અમદાવાદ નું રાજકોટ નું જ્યાંનું ત્યાંનું પૂછીને દાદાને ગોટાળે ચડાવી દીધા હતા હજી દાદા વિચારતા આવે પાછળ બેહી દાદા એમ કહે છે કે નેટમાં જોઈ લ્યો તો નેટમાં પાછી ખબર ના પડે નકર તો નેટમાં બતાવે પણ નેટમાં ખબર ના પડે હોશિયાર તો હઈએ પણ હવે તો આપણે એક બાપા હારે કરી નાખ્યો પ્રેન્ક અને બાપાને આપણે પૂછ્યું હતું કે આપણે જવાનું છે રાજકોટ સાઈડ અને બાપા તો આપણી જ ગાડીમાં બેસીને ઈ બાજુના ગામડામાં ક્યાંક જવાનું હતું તો આપણી જ ગાડીમાં બેસી ગયા ભેગા પણ બાપાએ તો હાસો રસ્તો કહી દીધો કેમ કે એને ખબર હતું કે અમદાવાદ સાઈડ કઈ સાઈડ થી જવાય ને કઈ સાઈડ થી નહીં અને પછી તો હું ગોટાળે ચડી ગયો હતો પણ ગમે એમ કરીને મોટો વારી દીધો પણ બાપા પછી કે હાલો મને ભેગા લેતા જાવ બાપાને લઈને આવી બાજુમાં ગામડામાં ઉતારી દીધું પછી નીકળી ગયા અમે મઠ બાજુ અને હવે આપણે અમારા મઠનું ગામ થોડુંક છેટું છે એટલે 2 કિલોમીટર જેવું છે એટલે હમણાં પહોંચી જાય અને બપોર પણ થઈ ગયા અને ત્યાં કાકાનો છોકરો રાહ જોવે છે કાકાના છોકરાને ફોન કરીને કહી દીધું હતું કે અમે આવીશું તો હવે મળીએ આપણે આગળ અને પછી પહોંચી ગયા આપણે કાકાના છોકરા આગળ કાકાનો છોકરો આપણી રાહ જોઈને બેઠો હતો અહીંયા નવરો થઈને અને હવે આપણે જાહી મઢે અને ફાઇનલી આપણે પહોંચી ગયા મઢે તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે મૂકી દઈએ પૈસા માતાજીને આપણે જેટલા મૂકવાના હતા એટલા અને આપણી ઇન્સ્ટાની ઇન્કમ હતી એ એક આવવાની એટલે એ આવી ગઈ એટલે આપણે મૂકવાના હતા પૈસા અને આપણે મૂકી દીધા અને આપણે દર્શન પણ માતાજીના કરી લીધા અને હવે જઈએ આપણે કાકાને ઘરે કેમ કે ત્યાં આપણે કરવાના હોય બપોરા તો બધા કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી આપણે માતાજીના દર્શન કરીને નીકળી ગયા બારે અને હવે જવાનું આપણે કાકાના ઘરે બેસી ગયા અમે જમવા આપણે ધવલભાઈ કાકાના છોકરા બેઠા ને આપણો ભત્રીજો બેઠો અને હવે કરી લઈએ આપણે બપોરા પછી હું ને ભત્રીજો કાકાને ત્યાં બપોરા કરીને નીકળી ગયા ઘર સાહેબ તો આપણે પહોંચી ગયા ઘરે ને બહુ થકાઈ ગયું હતું તો આપણે બેસી ગયા અને મમ્મી કરતા હતા ચોરા અને આમાં વાલ છે એ બે અલગ કરતા હતા તો આપણે કરીએ મમ્મીને થોડીક મદદ કરવા લાગી અને હવે કંટાળો આવતો હતો હું તો પછી બેસી ગયો અને હવે બ્લોગને કરીએ અહીંયા પૂરો મારા બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો કેવો બ્લોગ હતો હું નહીં તો પછીના બ્લોગમાં મળ્યા ટાટા બાય બાય એન્ડ જય માતાજી તો સપોર્ટ કરતા રહેજો આગળ બાકી ટાટા બાય બાય